નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી भयो जय कन्हैया लाल की ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल नंद घेरा आहा आम तो जुओ अखिल ब्रह्मांड नो नाथ शास्त्र सिंहासन पर विराजमान से पढ़ के रुक्मणी जी पण विराजमान आ जैन के नामना परोलिया जेनी चौकी करी रिया छे लाय परोलिया भाई ने खुशी भगवान ने મળવાની રજા માંગી લો हा देवी जी नामना परोलिया भाइयों जाने भगवान ने कहो द्वारे कोई तमारो भक्त तमने મળવા માંગે છે अरे परोलिया भाई ये तो एक मारा लाडीला प्रेमीला भक्त अजमल छे એને તમે રાજપૂતની અંદર લઈ આવો आहा आम तो जुओ અત્યાર સુધી જાણું છું આમ જેવા મૃત્યુલોકના માનવીને દુઃખ હોય દર્દ હોય પણ આ તો ભગવાનને પણ દુઃખ છોડતું નથી દર્દ મેલતું નથી ભગવાનના લીલાટ પર તો પાટા બાંધ્યા છે રુધિરની તો વળી ધારા વહી રહી છે આવો તે કાળો કેર પરમાત્મા પર કોણે કર્યો છે લાય તારે मारू जे दुख से एक बाजू राखो पेला भगवान नु दुख जाने लो
લાડુ મારનાર ને જળની જારીનો પ્રહાર કરનાર પાપી હું હતો, એક ગુનો મને માફ કરો. અરે રાજન, ભક્તો માટે તો હું સદાયને માટે આદિન છું રાજન. અરે રાજન, ભક્તો માટે તો સદાય ગુના માફ જ હોય છે. અને હા રાજન, આ તમે જે કાઈ પણ ભૂલ કરી ને એ ભૂલ તો અજાણમાં થઈ છે. અને રાજન, જે કાઈ પણ અજાણમાં ભૂલ થાય ને એ ભૂલ તો હંમેશને માટે ક્ષમાને પાત્ર હોય છે રાજન. અને હા રાજન, જો ત્રિલોકની અંદર આ રણછોડરાય દુનિયાનો ભગવાન થઈને પૂજાવવું હોય ને તો ઘણીવાર તમ જેવા ભક્તોના માર પણ સહન કરવા પડે છે રાજન. અરે રાજન, પણ આ તમે મને એ વાત જણાવો કે તમને મેં ધન આપી, દોલત આપી. અરે રાજન, મેં તમને માયા આપી, મિલકત આપી. અરે રાજન, મેં તમને આવા રાજ અને રજવાડા પણ આપ્યા. મેં તમને એવી રીતે કઈ વાતની ખોટ રાખી કે છેક પોકરણગઢથી આવા 7 સમુદ્ર પાર કરી રાજન આવી મહાકષ્ટી વેઠી. આજ તમે મારી દ્વારકાની અંદર આયા છો રાજન, તો રાજન અહીં આવવાનું કઈક કારણ તો હશે ને? હા પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં મને શા માટે પૂછો છો? અરે રાજન, આ સૃષ્ટિની અંદર ઘણીવાર બધું જાણવા છતાં પણ અજાણ રહેવું પડે છે. આજ તમે એમ સમજો કે આ ત્રિલોકના નાથને આજ મારા ભક્ત રાજના મુખે સાંભળવાની ઘણી ઈચ્છા થઈ છે. હા પ્રભુ, એક મારું સ્વાર્થ ને બીજું મારું પરમાર્થ છે. આ માટે આટલી કષ્ટે ભોગવી રહ્યો છું. અરે રાજન, તો આ તમારું સ્વાર્થ એટલે શું અને વળી તમારું પરમાર્થ એટલે શું એ વાતની આજ તમે મને વિગતસર જાણ કરો. હા પ્રભુ, મારું સ્વાર્થ અને પરમાર્થ સાંભળો તો પેલા સ્વાર્થની વાત કરી દઉં, પરમાર્થ પણ તમને કહેતો જાવ. પરમાર્થ કહેતા મારા નગરની માલપા એક ભેરબા નામનો દૈત્ય રહેશે. બાર ગૌ માથે મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી. યૌવન લોકો ગાયોનો વધ કરે છે, હિન્દુઓ પાસે કબર પૂજા કરાવી રહ્યા છે. અધર્મ વધે છે, ધર્મનો નાશ થાય છે. આનો કઈ ઉપાય કરો. અરે રાજા, આ પરમાર્થે તમે શા માટે મૂંઝાવ છો? કારણ કે રાજન, જો એક તરફ સૂર્યનારાયણ ઉગે છે, બીજી તરફ સૂર્યનારાયણ આથમે છે રાજન. રાજન, જો આ એક હાથની મુઠ્ઠી બંધ થાય છે, આ બીજા હાથની મુઠ્ઠી ખુલી જાય છે રાજન. અરે રાજન, જો પ્રભુ એક તરફ દરવાજા બંધ કરે ને બીજી તરફ પ્રભુ પોતે દરવાજા ખોલે છે. રાજન, આ ભેરબા દત્તની હવે તમે જરા પણ ચિંતા ના કરશો રાજન. એનો ટૂંક સમયની અંદર અંત આવી ગયો. કારણ કે આ તો તમે ભૂલી ગયા કે જેનું નામ હોય છે ને એનો નાશ અવશ્ય માટે નિશ્ચિત છે રાજન. આ પરમાર્થની ચિંતા છોડી દો અને તમારું સ્વાર્થ એટલે શું એ વાતને તમે મને આજ વિગતસર જાણ કરો. હા પ્રભુ, પ્રભુ મારું સ્વાર્થ હે પ્રભુ. તમે મને દેવામાં કોઈ વસ્તુની ખામી નથી રહેવા દીધી. ધન દોલત માયા મિલકત બધુંય મારી પાસે છે. પણ શું પ્રભુ, તમારા ઘરે ક્યાં ખોટ હતી હે? તમે મને વાંધ્યો રાખો પ્રભુ, હું વાંધ્યો છું. આનો પણ કાંઈ ઉપાય કરો ને. અરે રાજા, તો આ વાતે પણ તમે શા માટે મૂંઝાવ છો? કારણ કે જો કોઈ પણ કાળા માથાનો માની અને મારે દ્વારે આવ્યો હોય ને, કોઈ પણ ખાલી હાથે ને નિરાશ થઈને ગયું નથી. અને હા રાજન, જો કોઈ પણ કાળા માથાનો માનવી અને મારે દ્વારે આવશે ને તો ઈ પણ ખાલી હાથે ને નિરાશ થઈને જશે નહીં. માટે આજ આ કાળિયો ઠાકર કહે ને રાજા, તમે આવો.
અરે રાજા, જે મેં તમને આ પહેલું પુષ્પ આપ્યું છે, એ પુષ્પને તમે ઘરે જઈ અને સૌ સોનાના પારણામાં પધરાવજો રાજન. રાજન, નર અને નાર બંને હળી મળી 9 માસ સુધી સેવા કરજો. મારા મોટાભાઈ બળદેવ હળધારી આપના ઘરે અવતાર ધારણ કરશે ને આપનું વાંજિયા મેણું ભાંગશે. શાંતિ રાખો મિત્રો. અરે રાજન, આ મેં તમારું સ્વાર્થ ભાંગ્યું. રાજન, મેં તમારું વાંજિયા મેણું ભાંગ્યું અને છતાં અને વળી મારી દ્વારકાની અંદર આ અવળું ફરી અને નિરાશ થઈને કાં ઉભા રાજન? હા પ્રભુ, આવડું ફરી નિરાશ ન ઉભો રહું તો બીજું શું કરું મારા નામ. કેવતની માલિપા કહ્યું છે 1 રૂપિયે રૂપિયા વાળા નહીં, 100 રૂપિયે કાંઈ મૂડી વાળા નહીં. એમાં જગતની માલિપા એક પુત્ર વાળા થોડા કહેવાય. તમારે મને પુત્ર દેવો જ હોય તો આ જગતની માલિપા પૂંજવા લાયક ને આપના દેવો. અરે એ રાજન, આખા જગતની અંદર આજ તમને મારી જેવો પુત્ર તો ક્યાંથી ગોતી આપું રાજન? તમારા જેવો પુત્ર ન મળે એમ. અરે નો જ મળે ને રાજન. તો તમે જાઓ તો. અરે રાજન, તમે મારી માંગણી કરો છો. અરે રાજન, જો તમારે આજ મારું પુષ્પ જોતું હોય ને તો આજ દ્વારકાની અંદર તમારે મારા જોડે વચનને બંધાવવું પડે. એવું તે વળી કયું તમારું વચન? અરે રાજન, તો જ્યારે હું તમારી પોકણગઢની ધરતી પર અવતાર ધારણ કરું રાજન, અને ત્યાર પછી મારી 48 વર્ષની આયુષ થાય રાજન, મારી સમાધિ લેવાની વેળ આવે ત્યારે તમારે મને હસતા મુખે વિદાય દેવી પડે રાજન. અરે રાજન, જો આંખમાં આવું એક પણ આંસુ ન હોવું જોઈએ. હા, હા પ્રભુ, મને મંજૂર છે. અરે રાજન, તો તમે હું જે કહું એ વાતનો અવશ્ય માટે ખ્યાલ રાખજો. જ્યારે હું સમાધિ લઉં અને તે પછી પાછળથી જો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ પણ સ્વરૂપ આવે અને તમને મારી સમાધિ ખોલવાનો પચ્છમ કરાવે રાજન, તો જરા પણ પચ્છમ ન કરશો, નહીતર આજ હું તમારા પૂરા કુળની અંદર 72 પેઢી સુધી અવતાર ધારણ નહીં કરું. એ પણ મને મંજૂર છે. અરે હે રાજન, ધન છે તમારી ભક્તિને રાજા અજમલ ધન છે. ખરેખર આજ આ ત્રિલોકનો નાથ રાજા રણછોડ તમારી પાસે આયા રાજન, ને આજ તમે કાળા માથાના માનવી આ રાજા રણછોડ પાસે જતા રાખો. પિતા રે તમે રે પુત્ર મે ધન મારા.
પણ તમે ઘરે જઈને બાજુના સૌ સોનાના પારણામાં પધરાવજો રાજન. રાજન એની પણ નર અને નાર બંને હળી મળી 9 માસ સુધી સેવા કરજો. મારા મોટા ભાઈ બળદેવ હળધારીની સઠ્ઠીને દિવસે હું તમારા આંગણાની અંદર જન્મ ધારણ કરીશ. હા પ્રભુ, આ તમે મને 2 પુષ્પ આપ્યા, એમનો જન્મ થઈ જાય ત્યારે મારે એના નામ શું રાખવા? અરે રાજન, આજે મેં તમને પહેલું પુષ્પ આપ્યું છે. મારા મોટા ભાઈ બળદેવ હળધારીનો આપના ઘરે જન્મ થાય અને રાજન એમને નામ રાખવાની વેળા આવે ત્યારે એનું નામ તમે વિરમદેવ જેવું રાખજો. તમારો જન્મ થઈ જાય ત્યારે તમારું નામ શું રાખવું? અરે રાજન, મારે જ્યારે તમારો આંગણાની અંદર જન્મ થાય અને રાજન મારે નામ રાખવાની વેળા આવે ત્યારે મારું નામ હું તમને કહું ઈ રાખજો રાજન. કારણ કે આખા જગતની અંદર જે કોઈ પણ મારા નામ લેશે ને એના મન ધાર્યા કામ થાય રાજન. પીર જેવું નામ રાખજો જેથી કરી હું આખા જગતની પીડા હારીશ રાજન. અને હા રાજન, આ કડાકડ કળિયુગની માલપા હિન્દુનો રાજ અને મુસલમાનનો પીર મારી કુમકુમની 5 નાની નાની નગલીઓ જણાય રાજન. રાજન મારા જમણા પગની ધુજારી ઉપર જ્યારે આપની સુલા ઉપરથી ઉકળતી દેગ ઉતરે ને ત્યારે તમે ધારજો કે જશોદાનો જાયો તમારા આંગણાની માલપા આવીને ઓઢી સૂક્યો છે રાજન. હા પ્રભુ, બહુ અરે રાજન, આ તમે જે કાઈ પણ માંગો છો ને એ બધી તમારા પૂર્વ જન્મની કમાણી છે રાજન. રાજ આજ દ્વારકાનો નાથ તમારી પાસે અતિ પ્રસન્ન થયો છે રાજન. માટે આજે તમારે જે કાઈ પણ રાજન માંગવું હોય ને, જે કાઈ પણ ઈ માંગી લેજો રાજન. જો માંગવામાં કશી વાતની ખોટ ન રાખશો
નહીતર આજ તમારે પાછળથી પછતાવાનો વારો નહીં આવે. હા ના પ્રભુ ના, હજારો વર્ષો સુધી તપ કરવા છતાં જે ફળ ન મળે એ ફળ આજ મને પ્રાપ્ત છું મારા નાથ. છતાં પણ તમે માગવાનું કહેતા હોય તો જગતની માલિકા તમારા ઘણા ભક્તો થઈ ગયા. બધાને તમે તમારી રાસલીલા બતાવી, મારે પણ રાસલીલા જોવાના ઘણા કોડ છે. અરે રાજન, તો ચાલો તમે અત્યારે મારી સાથે યમુનાને કાંઠે આજ આ કાળિયો ઠાકર તમને એની રાસલીલા નહીં પણ આજ રાસલીલા સાથે રમી બતાવશે.